જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા માતા વાળા હાલો શેઠ પાન જવું પડશે લગન આવ્યા છે ને હાલા ચોય પૈસાનો ઓર પાડવો પડશે પેલા શેઠ હાલું છે એ ઓર પાન જવા દે મને વાત કરવા દે 1 લાખ રૂપિયા તો જરૂર પડશે શેઠ અરે પૈસાની જરૂર પડી છે પૈસાની જરૂર પડી બોલો પૈસાનો વ્યાજ થાય ભાઈ વ્યાજ તમારે જે થતું હોય હું વ્યાજ હાથે આપી દઈ તારીખ તારીખ તમે કેવી તારીખે ચૂકવી દઈ તમારે એરંડા ને એવું બધું આવી જાય વરિયાળી ને એવું તે વેચવાનું છે એટલે પસાર દઈ અત્યારે ભાવ ઓછો છે કે એટલે હું ભરવા દીધી 1 લાખ રૂપિયા દઉં 1 લાખ રૂપિયા જોઈ મારે હા 1 લાખ હેલો હા બોલો પપ્પા હા ભાઈ તું આર્થિક રૂમ પર આપણે એક શેઠ એક ભાઈ આવ્યા છે પૈસા લેવા વેચવા હા તે તું આવું તાને ખબર પડે હા આવી ગયો આપણે ગેટ આવી ગયો હા આ બે ચશ્મા પહેરીને ખબર પડે પેલા વાર્તા તો હો નહીં લાવો ચશ્મા મારા કોમ ના છે બે જાવ દે બોલો કાકા પૈસા જોતા મારી બેબી નો લગ્ન છે બરાબર હા અને તમારા વ્યાજ હાથી હું પૈસા મારા ખેતીનું છે ને તો કોમ બધું ઘણું એ બધું અનાજ પડી શકે તાલ ભાવ ડીમ છે એટલે હું કાઢતો નહીં બરોબર હવે મહિના સુધી કર્યા લે અને અમારે ઇમરજન્સીમાં જરૂર છે એટલે મને 1 લાખ રૂપિયા આપો લાખ રૂપિયા જોઈએ એટલે કોઈ લગન છે બીબલી ના હા લગન છે લાખ રૂપિયા લાખ રૂપિયા થાય મને જોવા દેજો ઓલાવજો બાપા તાવે ચોખત નહીં જોવા વચ્ચે ખબર પડતી નહીં તાવે લાખ રૂપિયા અમે પેલા સહી કરી દો લાવ તારું શું નામ ચતુરભાઈ હા લખી દો ગામનું નામ લખ્યું હા બધું લખ્યું આ મારું એડ્રેસ પૂરું લખ્યું લાખ રૂપિયા જોઈએ ને 1 લાખ રૂપિયા પાછા ચેણ આલશો પાછા મહિના પછી ફાઇનલ ફાઇનલ નહીં આલો ને તો તમારે 2 વીઘા જમીન મારા નામે કરી દેવી હા એ તો કરી આલે હું તમારે પૈસા તમારે મળી જાય ટાઈમે કોક દાડો કાકા હોય ને મારા પપ્પા થાય હા. તમારું આ કોઈ દાડો આલતા હોય તો નહીં લેવાના હા શું કીધું નકર તો એ ભરાઈ પડશો કશો વાંધો નહીં 8 9 10 લો બંકુત્રી મિલજો પાછા હા હા તમે બોલાવશો ને કેમ નહીં યાર ઓવા એમાં હું એકલો જ આવ્યો તો તોય દેખાતું નહીં આવવાનું એટલે હું લઈને આવું હા હા બરાબર તમ તો આખું ફેમિલી આવજો ને તમારું ના 200 રૂપિયા લે 200 રૂપિયા ઢાલ કરી દઉં હા લાવ બરોબર હા. કોમમાં આવી જાઓ બરાબર આવજો તારો હા હા મારો બહુ પેલી એ હતું અને આ ઉંમર થઈ ગઈ છે છોડીની અને લગ્ન કરી દેવા પડે આ જમાના પર આમ પૈસા તો હું તમારે કમ્પ્લીટ ટાઈમે ભરી દઈ હો એટલે હું જઉં છું અને મહિના પછી હું આવે પાછો જ તમારા પૈસા આપી દઈ એ હારા છોકરાની બાયડી થઈ ગઈ છે પૈસાની હારી ખૂટ પડી છે પૈસા હંબુદા નહીં અને આ છોકરો ડોમિક પાકીને પૈસા ઉપડી ગયા પૂરા શેઠ શાંતિ ને આવ શાંતિ થોડું કામ કાઢ્યાલું પડે શેઠ કોમ તો કાઢ્યા પણ કોઈ આડે કોઈ જગ્યા ખરી મિલવાની ઓવા જગ્યા મેળવાની ખરી તો કાઢો યાર કોમ એ જ તો પણ મારે છોકરાને પૂછવું જોઈએ યાર તે ફોન કરી દો તમે હા તો ઉભા તો બે મારા 10,000 રૂપિયા મારે લેવા છે પણ મારે યાર છોકરાને પૂછવું હા હા કર હેલો હા બોલો ભાઈ એક ભાઈ આવ્યો હા છે પૈસાની જરૂર છે બસ બોઠા તમાર પાસે હેડે જ આવે છે એવી રીતના બસ ના પાડી દેતા હોય તો કે મારો છોકરો બહાર જઈ એમ કહી દેતા હોય તો પણ હવે હેડે મુજબ હું કરું છે સબ જીભ નિહાળી બોલવાની બાકી છે પણ નહીં મારે શું બોલાય શું પડાય હું ભરાય છે ઈ નોટો ને ચોપડો જ લઈને બેસી ગયા હો આ ચશ્મા ઉપર લઈને ત્યાં બેસી ગયા છો માં હવે તો હું કરું કે હવે જે આવું છે આપણા ઘર કાયમમાં બોધેલા છે હાલ હું આવું છું એડો કોણ હે ભાઈ એ ભાઈ અમરાપુર નો છે બાર ગામ નો ઓહો લોન નહીં મળે ના પાડજો પણ કાગળ છે હારું જોવું એડો અવાય તો આવું હાલ શું વાત હા તો આવડતું નહીં ને બે જા ચોપડો લઈને બોલો કાકા કાઢેલા કરું કોમ કાઢ્યા લે બોલો લાવો ચશ્મા
તો હવે એકલો આવડતું નહીં બે જાવ તો આપણો લઈ ના લાગે બાપાનો ગબરો આમ દમ કાઢી આ બાપાને તો ખાવાનું નહીં હાલવાનું એવું છે હા 10,000 રૂપિયા લે અમે કાઢ્યા મારો છોકરાને બાયડી તેરવા દઉં વાત સાચી યાર હું દર વખતે બહાર જાઉં ને આ બાપાએ ફોન કરી દીધો ફરી વાર ખબર ના પડે કે છોકરો બહાર ગયો ના પણ કોકનું ફોન તો કાઢેલું પડે છે કોમ કાઢેલું પણ જે દાળ નવડો એ દાડે નહીં આવતા કોઈ પણ એવું ખરું કરતા મેં ના ઘેર આવ્યો. અરે યાર શનિ રવિવારે મારે રજા હોય એ દાડે મારા રજા ના હોય એવું કરવાનું. હા બોલ્યો તમારું નામ બોલ્યો મારું નામ બાબુભાઈ 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 હમણાપુર બાબુભાઈ હતાભાઈ હા એમ બાબુભાઈ હતા ભાઈ હા ગામ ગામ હમણાપુર અમરાપુર તવન ચોથી ખબર એને પૂછ્યું તું પૂછ્યું તું તે એ કીધું એ તો બીજું ગામ નું નામ બોલે ગામનું નામ લઈ લીધું હમલાપુર અટક અટક રાવર રાવર રાવરભાઈ પૈસા લઈ જઈને હાલતા જ ક્યાં નહીં ગામના તાવણ કેવા હું ફોન અરે હમલાપુર ના જ હમણાપુર ના એવા કોને બીજા હિતા કો મને આત્મા ની હોય બીજી નાતમાં હિતા રાવળ ખાઈ ગયા છે ને આ જોવો તો ના બોલતા હોય તો આ જોજો આ જેટલો બિલ છે ને એટલો ના પૈસા નહીં હાલે સાચી વાત પણ રાવણ અમારે ક્ષેત્ર ગરદમ અમે ચેક કાલે અમારે એક શેઠિયાને ગાડી બોલાવીને જવું પડશે યાર આવજો કે અરે મારા બાપાને વિશ્વાસ ના રહેતા હો આટલી વખત તો આલું છું આ લાખર હાલ છે તો જો ઘર મેં કાઢી મેલો તગીડી મૂકો આમ તગીડી હાથ જલીને તગીડી મૂકો અરે ભાઈ પછી કાઢી મેં મારું કામ કાઢજે પેલા તમારે તો પૈસા લેવા એટલે એવાનું જ ખેતો કે અરે એવું તો તાર બાપુ હારો નક માં આજો તો મારે અંદર કાઢી નાખો હાલવા જ નહીં તો આને પૈસા જો જે થાય કરી લેજો તમારા દુકાન બનાવો કે યાર મને- કરો યાર આપણું દુકાન તમે ખરાબ ભૂજી ભાગા પૈસા તારે બરાબર બોલે જ છે ભાઈ તું બોલે અમે જે માફ કરો યાર જોવો છે બાયરી તેરવા જવું તમારા બાપા આમાં કોઈ ખબર ના પડે બાયરી તેરવા જવું છે અને જો એને નહીં હાલે તો તમારા હાથી રહીને મને પૈસા લેવા પડશે ભાઈ હું શેઠિયાને ભેગો કોકના ભેગો રહીને હાથ. હારું. બધા તો ભાઈ રાવત નકર ભાઈ રાવણભાઈ બધા એવા જ હોય છે પાછા બધા એ તો હોય તવાનું ખબર તમે તો ચોય દાડા કાઢ્યા હવે દાડા કાઢે આ તો હું હતો તો એ જીવો આટલી કરી મોટા છે કેટલા 10,000 રૂપિયા 10,000 રૂપિયા એમ આપી દો પૈસા ગણતા આવડી જાય એ આવડું હોય તો બાપુ નો પૈસા જિંદગી જો કાઢીએ એની ચોય પોતના 10,000 આલ દેવા છે રહ્યા તો એવું ચાલશે હે તારા બાપુ કેટલા થયા મારા નજરો આગળ ગણો હા, થઈ ગયા એમ થઈ ગયા. 10 માં ગયા 5 માં ગયા 10 માં તો 5 ચમ આલે મોહન લૂંટા મરી આ કે ગણતા નહીં આવે આ વન સર થોડું એ મગજ અને આ તમારે નહીં વન જેવું છે મારા ઉતારો મારે આ બધી સંખ્યામાં હારે હેડો અને પણ આલી જજો નક ક્યાંથી ઉઠાયેલી હોય આ વાંધો નહીં જો આવજો જય માતાજી હા જય હા જો આ તમારે કહું હવે ફોન બોન ના કરતા છોકરું કે નહીં રાવણ બધા એવા જ હોય છે અમુક હાલો હા બોલો અલ્યા યાર પૈસાની જરૂર પડી છે તમારું શું જરૂર પડી તું તું મારે જરૂર બહુ ઇમરજન્સી છે એટલે પેલા કનૈયાલાલ ખરા ને શેઠ? હા હા એ પૈસા આલ્યો હતો મને આલસી ખરા આવો મળી ગઈ. કેટલા જોઈતા હતા તમે? મારા જોતા હતા 20,000 જોતા હતા મારા બેબીનો લગ્ન હતો કે હા હા એટલે હું લાખ રૂપિયા લાવ્યો છું અને મહિનાનો ટાઈમ આલ્યો બરોબર એમ બહુ બહુ પાર્ટી માણસ છે આલસી ખરા આવો મળી ગઈ. અને તમારું નામ દઉં તો આ બેજો ને બેજો વાંધો નહીં આલસી ખરા ને હા હા બરોબર હાર તે હું જઉં તાન હા ચાલો તારે. તે અત્યારે એકણ જઈ હવે તો એ ઓફિસમાં જ રહી. ઓફિસમાં છે ને હા, હા હા હાર હેડો હું જઉં ફોન તો કર્યો પણ પૈસા આલી તો સારું છે પેલા કાકાએ તો કીધું કે પૈસા તો આલે આલી તો સારું હો મને તને ખબર તો એ બધાને ખબર તો કે જુગાડ્યો એક નંબરનો છે પૈસા લઈને તો પૈ કના હલવાશી ઈ કન જવા તો દે આલસી તો ખરા જ, કારણ કે નોમ તો કી દીધું હે પેલાનું એ ના તો નહીં પાડે અમે લઈને કને પાછા હલવાશી હા શેઠને પૈસાનું તો કીધું હો પણ રમ્યા વગર તો મારે ચાલતું નહીં પૈસા આલી તો સારું જ છે કીધું તો છે પણ જવા તો દે છે જય માતાજી જય માતાજી શાંતિ છે ને હા શાંતિ એવું પૈસાની જરૂર પડી હતી પૈસાની જરૂર પડી હતી હા હા બરાબર. હમ, પણ ભાઈ છોકરું મારે ભણવા બહાર હશે અમેરિકા છે બરોબર બરાબર? એટલે પૈસાનો વ્યવહાર હું આપું છું પૈસા હમ, પૈસા આપવાની ના નહીં હમ, પણ કે બાપા મને પૂછ્યા સિવાય પૈસા આપતા નહીં બરોબર છોકરો શનિ રવિવારનો સમાચાર રજા મળે
ના પણ ફોન કરો ને મેં મારી ઇમરજન્સી જરૂર છે. ઇમરજન્સી જરૂર છે તો હું છોકરાને ફોન કરી જોઉં. હલો, હા બોલો બાપા. અચ્છા એક ભાઈ આવે છે પૈસા દેવા, હા તે મોનતો નહીં. તે તમને ખબર તો છે હું ચોકન ગયો છું એ. ખબર છે મને, પણ આવા નહીં કે પૈસાની જરૂર પડી છે. અલે યાર પણ તમને ખબર નહીં કે મારો છોકરો અમેરિકા ગયો એમ ના કહી દેવાય. એનો ફોન આલું વાત કર. હાલો ભાઈ હાલ તો હું નોકરી આવ્યો છું અમેરિકા. મારા બાપાને પૈસા એવો હાલતા નહીં આવડે. હું 2 દાડા સીડી આપવાનો તે લઈ જજો પૈસા મારી જોડેથી. અત્યારે જરૂર હોય તો બહુ કરું યાર. હા તો મારા બાપાને ફોન આલો હું કહી દઉં હેડો. હા બોલો. કેટલા આપું? કેટલા આપું ઓર્ડર લઈ લઈને બેસો દે. એ તો 20,000 કે 20 ના 30 હાલ દો હેડો. ઓહો પણ એ ભાઈ નો ફોટો બોટો નોમ સુધી ને અટક બટક બધું લખી લેજો. હા ચશ્મા દેખાય છે કે પાછું? ઓવા હાર પૈસા આપું છું પણ મારો છોકરો મારો તબિયત તોડી નાખે ટાઈમ જ તાર પૈસા આપી દેવા. ના ના એવું નહીં થવા દો કાકા. હા નકર ચેરી મને રોતો ના કરું. ના 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 કરું. મારે ત્યાં આ છોકરા માર ખાઈ પડે. ના 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 કરું. સારું લે સાહેબ, તમારે સાહેબ તમારું ગોમ બધું લખી દીધું અંદર. બધું લખાઈ દી લખી દીધું. બરાબર. આ ચી તારીખ થઈ? જોઈ લેજો હરખું કમ્પ્લીટ લખાઈ ગયું. તારીખ સહી 20,000 ને હા ચાલો. હાલ દો થપ્પુ ના હોય તો આપો. ના થપ્પુ હલાતું છે મારો છોકરો મને મહી નાખે. મારે તો મારે ખાઈ લેવાનું. ગણી નાખીએ ને કે દેખાય કે હાલ દો ઘણા આગળ ચાલશે આમાં. થઈ ગયું. હાલ હેડો તાણ. હા જય માતાજી. હા જય માતાજી. અને ખફુજી લખી છે ને? ઓહો નોમ જે હતું એ જ લખ્યું. હા ઓહો હા બરાબર. પણ તઈ તો હવે મારે કહેવાનું હોય યાર. હું કેવું બીજું શું રહી જાય? આ તમે ઊંધી સાહેબ કરી છે. ના ઊંધી નહીં કરી. આ કમ્પ્લેટ આ સહી જ આ રીતના કરું છું. અરે યાર મારા છોકરો તો મને અત્યારે મારા માર ખવડાવશે. તો છોકરાને કહેજો રે, છોકરો સમજે તમે ભણેલા નહીં તમે એટલા. હા બાકી છોકરો ભણેલો. હા બરાબર. જો તમને શું તા આવડે? જય માતાજી. હા જય માતાજી.